થોડીક વાર માટે ભાગવતજીની કથાઓ છોડી મહાભારતની કથા જોઈ. ગઈકાલે પણ કીધું હતું કે 5 પતિવાળી પાંચાલીની કથામાં જશું, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની કથામાં જશું, માતા કુંતાની કથામાં જશું, ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કથામાં જશું, 5 પાંડવોની અને 100 કૌરવોની કથામાં જશું. આવી અદ્ભુત મહાભારતની કથા. આવો આપણે મહાભારતમાં મંગલ પ્રવેશ કરીએ. So
मांगे मिले मोती ना, मांगे मिले ना दी। वचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम। आस कह रही श्वास से धीरज धरना सीख, आशा तो बहु જોઈએ આપણને, ધીરજ રાખવી જોઈએ। એમ આપણે માંગીએ અને મળી જાય તો જીવનની મજા શું છે? આવો પાંચમો વેદ એટલે મંગલ મહાભારત। ઘણા લોકો કે મને મહાભારતને ઘરમાં રખાય। મહાભારતની અંદર ગીતા લખાયેલી છે, યોગેશ્વર બોલેલો છે। મહાભારત એક કર્મવાદી છે। કૃષ્ણ બોલ્યો છે કે કર્મણે વાધિકા રાસ્તે માં ફલેશુ કદાચન। આવું મહાભારત છે। ઘરમાં રાખવાથી અમંગળ થાય, માથાકૂટું થાય, આ બધી જ વાત ખોટી છે। મહાભારતને ઘરમાં રખાય ખરા અને મહાભારતને વચાય ખરા, પણ મહાભારત કરાય નહીં। પણ વિચાર તો કરો, આપણે કોઈ મહાભારત ઘરમાં રાખતા નથી પણ તોય કરીએ છીએ। એપાર્ટમેન્ટમાં રહેતા હોય એટલે હવાથી ચાલુ થાય, લિફ્ટ બંધ કરી દેજો, મોટર ચાલુ કરવાની છે, મેન્ટેનન્સ આપી જાજો। આ બધું મહાભારત છે। મહાભારતને ઘરમાં રખાય અને એને સમજાય, અને સમજી લ્યો તો મહાભારત કોઈ ઘરમાં થાય નહીં। અત્યારે તો બધે મહાભારત જ છે। બોર્ડર ઉપર પણ પેલા યુક્રેન વાળા, જાપાન કોણ બાંધે છે? કોણ ભાઈ ખબર સુધીલા કોણ બાંધે છે? બાંધતા છે, બાંધવા ગયે આપણે કથાનું કરો યુક્રેન વાળા તો રશિયા વાળા બાંધે છે, બરાબર બરાબર ગયો તો ને ત્યાં જ રહે ને। તો આવી મહાભારતની કથા છે। એક વખતનો સમય છે, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે। બધા જ કૌરવો દેહ ત્યાગી ચૂક્યા છે। પાંડવોની જીત થઈ છે। ધર્મરાજ યુધિષ્ઠિરનું રાજ્યાભિષેક થયું છે। એવા સમયે બધા જ કૌરવો મૃત્યુ પામ્યા, પણ દુર્યોધનનો જીવ જતો નથી। દુર્યોધનને મનમાં વલોપાત થાય છે, આટલું બધું મારું હતું, બધું જ વયું ગયું। આવીને વયું જાય ને એમાં થોડીક વધારે દુઃખી થાય, ન હોય તો વાત જ અલગ છે। આટલું બધું મારું હતું, બધું વયું ગયું, મારા ભાઈઓ બધા વયા ગયા અને હું કાંઈ ન કરી શકું। મનમાં ને મનમાં વલોપાત થાય છે, જીવ જતો નથી, જીવ નથી જતો। એવા સમયે મધ્યરાત્રિનો સમય, મનમાં વલોપાત કરે છે અને મૃત્યુના સમયે આખી જિંદગીનું બધું એને સમજાય છે કે મેં કેટલું કપટ કર્યું મામા શકુની સાથે ભેગા મળીને। અંતે કૌરવો તો મારા ભાઈઓ હતા, મારા યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? બિચારાને માત્ર 5 ગામ માર્યા હતા, પણ ખરાબ સંગતના કારણે, મામા શકુનીની સૂચનાને કારણે હું એમ બોલ્યો, 5 ગામ તો શું 100 ની અણી ઊભી રહી એટલી જગ્યા પણ ના આપું, જોતું હોય તો યુદ્ધ કરો। અને આજે યુદ્ધનું પરિણામ હું ભોગવું છું। જો મૃત્યુના સમયે આપણને આખી જિંદગીનું ચિત્ર દેખાય અને ત્યારે આપણને પસ્તાવો થાય, પણ મન કે હવા દો, अब पछताने से क्या फायदा जब चिड़िया चुप गई है। અંત સમયે આપણને આખા જિંદગીનું દર્શન થાય છે, ત્યારે આપણને સાચું ખોટું સમજાય છે, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું। દુર્યોધન મનમાં વલોપાત અનુભવે અને વળી પાછો એમની પાસે એમનો જૂનો મિત્ર અશ્વત્થામા આવે છે।
વળી પાછો ખરાબ સંગ થયો, માંડ માંડ સારા વિચારો આવ્યા હતા. વળી પાછો અશ્વત્થામાં આવી અને વિચારોને બગાડે છે. યાદ રાખો, હંમેશા સારાનો સંગ કરવો. ખોટા ભેગા જશો તો ખોટા જ બનશો, અને સારા ભેગા જશો તો કિંમત વધી જશે. શાક માર્કેટમાં બટેટું લેવા જાવ તમે, બટેટા એટલે આપણે પૂછીએ ભાઈ શું ભાવ છે બટેટાનો, એટલે આપણને કે ભાઈ 30 માં કિલો છે, 40 માં કિલો છે. વિચાર કરો, આવડું એવું બટેટું ભાવ વગર નથી આવતું, તો આ જગતપતિ ભાવ વગર આવે? ભાવ જોઈએ. હવે વિચાર કરો, બટેટા આપણે 2.5 કિલો જોખાવ્યા, એને છાબડીમાં બટેટા નાખ્યા, આ બાજુ 2.5 કિલોનું તોલું મૂક્યું, અને એ બટેટા ઉપર એકાદી માખી બેસે તો એમાં છાબડામાં કઈ ફેર ન પડે, એ માખી એમ બેહીને પાછી ઉડી જાય. પણ હવે આપણે ઊંચી જગ્યાએ ગયા છીએ, પિયુષભાઈ દુકાને જઈએ, એટલે કે સોનીની દુકાને જઈએ. સોનીની દુકાનમાં જઈએ આપણે, અને ત્યાં પેલી પેટીમાં વજનિયા મૂક્યા હોય, અને 10 ગ્રામનું બિસ્કિટનો કટકો મૂક્યો હોય, એની ઉપર માખી બેસી જાય તો માખી બીજી 20 ગ્રામની થાય, અને 20 ગ્રામ પ્રમાણે માખીની કિંમત થઈ જાય 2 લાખ રૂપિયા. વિચાર કરો, માખી બટાટા ઉપર બેઠી તો કાંઈ કિંમત ન થઈ, સોના ઉપર બેઠી તો એ માખીની કિંમત 2 લાખ રૂપિયા થઈ ગઈ. એમ આપણે કોની ભેગા બેસીએ છીએ એ પ્રમાણે આપણી કિંમત થાય. આપણને ખબર હોવી જોઈએ ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું. આ 3 વસ્તુની ખબર હોવી જોઈએ. ને બીજી 3 વસ્તુ કે હાલશે, ચાલશે, ફાવશે. આ 3 વસ્તુ જીવનને સુખી કરે. આમ નથી કઈ વાંધો નહીં, હાલશે, જવા દે. જીવનમાં કોઈનું મોહતાજ ન બનવું. મારે આમ તો જોઈએ જ, મારે આવું તો કરવું જ પડે, મારે આમ આના વગર તો ફાવે જ નહીં. આ મોહતાજ બનાવે છે, આપણને ગુલામ બનાવે છે. જીવનમાં ક્યારેય કોઈનું મોહતાજ ન બનવું. ઈશ્વરને 2 હાથ જોડીને એટલું જ કહેવાનું કે હે ઈશ્વર, કોઈના મોહતાજ ન બનાવો. બની શકે તમે કોઈની સેવા કરીએ, પણ કોઈની સેવા લેવા ન દેતો. આજના સમયમાં ક્યાં કોઈ સેવા કરે? થોડીક સેવા કરી હોય તો ખોટા પડાવી મૂકી દે. એટલે આ સમય ખોટાનો ને ખોટાનો છે. ખોટા વ્યક્તિ છે એ ઊંચા ઉડે છે, સચ્ચાઈ વાળા બિચારા નીચે ચાલે. આપણે લોકો હોટલમાં જમવા જઈએ, સારામાં સારી હોટલ હોય એટલે પછી જમી લઈએ. જે લોકો હોટલમાં ગયા હશે ખબર હશે, જમી લઈએ એટલે આપણને ફિંગર બાઉલ આપે, એટલે કે હાથ ધોવાનું પાણી આપે. એ હાથ ધોવાના પાણીમાં લીંબુનો કટકો નાખ્યો, એ લીંબુના કટકેથી આપણે ગરમ પાણીથી હાથ ધોવાના, હેન્ડ વોશ કરવાના. એ આપણે હેન્ડ વોશ કરી નાખીએ, પછી નીચે આવીએ એટલે આપણે પછી એમ કહે કે લીંબુ સોડા પીવી છે. એટલે એ લીંબુ સોડા આપણે પીએ, પણ એ એસન્સ વાળી હોય, ઓરિજિનલ લીંબુ ન હોય. જે લીંબુમાં ભરપૂર વિટામિન સી રહેલું છે, જે લીંબુમાં કેન્સરની સામે લડવાની તાકાત રહેલી છે, જે લીંબુ ઇમ્યુનિટી પાવર આપણો વધારી દે, એનાથી આપણે હાથ ધોયા. અને હવે એસન્સ વાળી સોડા આપણે પીશું, એ ગળું પકડાવી દઈએ. આને જ કહેવાય સત્યનો શિકાર અને અસત્યનો સ્વીકાર. આને જ કહેવાય. હકીકતમાં પેલું પાણી પીવા જેવું હતું, પણ નથી પીતા. ધ્યાન રાખજો, સત્યનો હંમેશા સ્વીકાર કરવો. હોટલમાં જાવ તો એ પાણી પીતા નહીં પાછા. મારે બધું ધ્યાન રાખીને બોલવું પડે, તરત કેચ કરી લે. અહીંથી હું કહું એટલે સીધું કામ કીધું, જવાબ. પણ ઘરે રોજ સવારે કોઈ વ્યક્તિને હાથ પગના દુખાવા હોય, નબળાઈ લાગતી હોય, તો હુંફાળું પાણી કરી, સિંગાનું નિમક નાખીને લીંબુ નીચોવીને સવારે રણા કોઠે પી જાજો, ફાયદો રહેશે. દવાખાનું કરવું શું? ઈલાજ તો કરવો છે, પણ
હૃદયનો ને મગજનો, શરીરનો નહીં. દુર્યોધન છે એને સત્ય સમજાતું હતું, પણ વળી પાછો ખરાબ સંગ થયો. અશ્વત્થામાએ કીધું, દુર્યોધન, હવે તારા જીવને સદગતિ કર. કેટલો સમય તું રીબાઈશ? પાંડવો તો આવા જ છે, પાંડવો તો એવા છે. આમ કરી કરીને વળી પાછો ના મગજમાં ભમચકેડું ફેરવ્યું છે. અને દુર્યોધન બોલ્યો, અશ્વત્થામા, જેણે મારા કૌરવ વંશનો નાશ કરી નાખ્યો ને, મારી એવી ઈચ્છા છે કે હું એના પાંડવ વંશનો નાશ કરી નાખું. તમે મારી કઈક મદદ કરો. મારે પાંડવોના જે 5 પુત્રો છે એ બધા જ પુત્રોને મારી નાખવા છે, પછી જ મારા જીવને સદગતિ થાય. અને અશ્વત્થામા જોશમાં આવી ગયો અને વચન આપી દીધું, જા દુર્યોધન, હું તને વચન આપું છું, અત્યારે મધ્યરાત્રિ છે, કાલ સવાર થાય અને સવારનો સૂર્ય ઉગે એ પહેલા પાંડવના મૃત્યુ થઈ ગયા હશે. હું બધા જ પાંડવોને મારી નાખીશ અને સાબિતીમાં પાંડવના માથા કાપીને તારી પાસે લેતો આવીશ. અડધી રાતનો સમય, પણ ભગવાન દ્વારકાધીશ બધું જ જાણે. ખબર પડી ગઈ કે અશ્વત્થામા પાંડવોને મારવા આવવાનો છે. ભગવાને કીધું, અર્જુન, ચાલો બહાર જવું છે. બધાને બોલાવી લ્યો. યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ, સહદેવ બધા જ 5 પાંડવો નીકળી ગયા. પાંચાલીને કીધું, ઘરનું ધ્યાન રાખજો. દ્વારકાધીશ લઈને નીકળી ગયા છે. આ બાજુ પાંચાલી પોતાના સૈન કક્ષની અંદર સૂતી છે અને એમના 5 પુત્રો પોતાના સૈન કક્ષની અંદર સૂતા છે. મધ્યરાત્રિનો સમય છે, અંધારું છે. અશ્વત્થામા મહેલમાં આવ્યો. 5 લોકોને સૂતેલા જોયું આ તો પાંડવ જ હોય. બધા જ પાંડવોને સમજી અને એના પુત્રોને મારી નાખ્યા છે. ને સાબિતી માટે ગળા કાપી અને યુદ્ધ ભૂમિમાં લઈ ગયો છે, કુરુક્ષેત્રમાં લઈ ગયો છે, જ્યાં દુર્યોધન મરણ પથારીએ સૂતો છે. લે દુર્યોધન, 5 પાંડવો સવાર થયા એ પહેલા મારી નાખ્યા છે. આ એના માથા. અંધારું છે, જોઈ શકાતું, પણ દુર્યોધન પોતાના હાથ વડે પાંડવોના માથા દબાવે તો દબાઈ ગયા છે. દુર્યોધન સમજી ગયો કે આ પાંડવ ન હોય, પાંડવના મસ્તિષ્ક આટલા કમજોર નથી, આ નક્કી કોઈ બીજું છે. દીવો કરીને જોયું તો પાંડવોના બદલે પાંડવોના પુત્ર હતા. દુર્યોધનને પસ્તાવો થાય છે કે ગમે એમ તો અમારું કુટુંબ હતું, અમારા ભાઈના છોકરા હતા. અશ્વત્થામા, તમે શું કરી નાખ્યું? અમારી પાછળ કોઈ વાસના ખાવડું ન રહેવા દીધું, અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું, અમારા વંશનો નાશ કરી નાખ્યો છે. અશ્વત્થામા શરમથી નીચું જોઈ જાય છે. સવાર પડે. સવાર થયું ને પાંચાલીએ જોયું તો 5 પુત્ર મૃત્યુ પામેલા છે. ધડથી મસ્તક અલગ થઈ ગયેલા છે. પાંચાલી રુદન કરે છે, ભયંકર રુદન કરે છે. એવા સમયે ભગવાન દ્વારકાધીશ અને 5 પાંડવો આવ્યા. આવીને જોયું તો 5 પુત્ર મૃત્યુને પામ્યા છે. ભગવાન ઠાકોરજીએ પાંચાલીને અને પાંડવોને આશ્વાસન આપ્યું, અગ્નિ સંસ્કાર કરાવ્યા છે. એ પહેલા અર્જુન બોલ્યો, પાંચાલી, તું રડીશ નહીં. જેણે આપણા 5 પુત્રને માર્યા છે ને, આજ રાત થાય ને એ પહેલા હું એમનું માથું ધડથી અલગ કરી નાખીશ. આવું વચન અર્જુને આપ્યું છે. 5 પુત્રના અગ્નિ સંસ્કાર બાદ અર્જુન બધાને ગોતે છે, કોણે મારા પુત્રને માર્યા, કોણે મારા પુત્રને માર્યા. અને ખબર પડી કે પુત્રને મારનાર બીજો કોઈ નહીં, ગુરુદેવ દ્રોણનો પુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને પકડ્યો છે, ઘસડીને લઈ આવે છે, પાંચાલીના પગમાં નાખે છે. લે પાંચાલી, આ જ આપણા પુત્રનો મારનાર છે, આને જ આપણા પુત્રને માર્યા છે. અર્જુન પોતાનું ગાંડી ઉપાડે. અશ્વત્થામાનું મસ્તક ધડથી અલગ કરવા માટે પણ પાંચાલી રોકે છે. રહેવા દો, ન મરાય. અરે પણ શું કામ? મારી પ્રતિજ્ઞા છે કે હું એને મારી નાખીશ, એનું માથું ધડથી અલગ કરી નાખીશ. ન મરાય, કારણ એ ગુરુનો પુત્ર છે, એ બ્રાહ્મણ છે.
એમને મારી નાખશું તો આપણા પુત્ર પાછા નહીં આવે, પણ એમને મારી નાખશું તો બ્રહ્મ હત્યાના અધિકારી આપણે બનશું. ને ન મરાય. વિચાર તો કરો, આનું સતીત્વ કેવું હશે? પાંચેય પુત્ર મૃત્યુ પામ્યા છે તો એનો બ્રાહ્મણ પ્રેમ તમે જુઓ. બ્રહ્મ હત્યાના અધિકારી બનીએ. બ્રાહ્મણને ન કહેવાય, બ્રાહ્મણને ન મરાય. થવાનું હતું તે થઈ ગયું, પણ અર્જુન બોલ્યો પાંચાલી મારી પ્રતિજ્ઞાનું શું? એ પ્રતિજ્ઞા કરી છે કે મારે નાખીશ, મારે પ્રતિજ્ઞા પૂરી કરવી જ પડે. હવે શું કરવું? જો મારી નાખું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનું, અને ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય. વળી પાછું અસમંજસ થયું છે. અર્જુને ભગવાન દ્વારકાધીશની સામે જોયું. જ્યારે જ્યારે આપણને મુશ્કેલી આવે છે ત્યારે આપણે ભગવાનની સામે જોઈએ છીએ. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. દુઃખમાં વિસરું તને, આયા સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરું. અરે સુખમાં વિસરું તને, આ દુઃખમાં યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. મૂડી હોય ત્યારે, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે, મને ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે અને ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. અને સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. પણ જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. વિચાર તો કરો. સુખમાં કે દુઃખમાં ઈશ્વરને ક્યારેય ભૂલશો નહીં. નહીં તો ઈશ્વર તમને યાદ કરાવી દેશે કે હજી હું છું. બધા લોકોએ કોરોનાનો સમય જોઈ લીધો છે. બધાને એમ હતું કે હું જ કાંઈક છું, હું જ કાંઈક છું. પણ આવડો એવો જીવાણુ આવ્યો અને આખી દુનિયામાં લોકડાઉન થઈ ગયા છે. વિચારેલું એક આઘાત કેવડી હશે. આખું ચોમાસું વરસાદ ન આવ્યો હોય, છેલ્લે છેલ્લે 2 દીમાં જળબંબાકાર કરી દે સાહેબ. એ તો મફત આપે છે, એને આપણે કઈ કહેવાય તો નહીં. ટાઈમે આપો, ટાઈમે ન આપો તો મજા આવે તો ન આપે, અને મજા આવે જરાક માલ વધારે ખોલ નાખે. વિચારેલું 2 દીમાં આખું ચોમાસાનું પાણી ભરી દે, બધા ડેમ છલકાઈ ગયા. સર્વશક્તિમાન છે. શક્તિને માપ ગણવા અગણિત માપો, બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ થાવે. આવું પરમ કૃપાળુ. એમને 2 હાથ જોડીને માથું જ નમાવાય, કાંઈ મગાય પણ નહીં. માગો ને તોય ખીજાય. તમારા છોકરા તમારી પાસે રોજ માંગ્યા કરે, રોજે રોજ માગે, આવીને ફરિયાદ કરે તો તમને કેવું થાય કે હું છે પણ રોજે રોજ માગે છે. અવાર ફિરોથી હાઈલો આવે છે, ફલાણું આપો, ઢીકણું આપો, રોજે રોજ ફરિયાદ કરે છે. કેટલું સુંદર સૃષ્ટિ જીવવા માટે આપી છે,
દુખી થા તારા ભાગ બીજું હું. આટલા સુંદર સમુદ્ર બનાવ્યા, આટલા સુંદર ઝરણાઓ બનાવ્યા છે, આકાશમાં કેટલા સુંદર તારાઓ ટમટમે છે. વિચાર કરજો, આ તો લાઈટો આવી ગઈ. મારી YouTube ચેનલમાં જોજો, તમને ઘણું નવું જાણવા મળશે. YouTube પર જઈને લખશો વત્સલ દાદા ઓફિશિયલ એટલે પહેલું જ નામ મારું આવશે. માં ઘણા બધા શોર્ટ હું મૂકું છું. રાત્રે કોઈક વાર લાઈટ લઈ જાય ને એટલે બધું અંધારું થઈ ગયું હોય અને પછી જે ચંદ્ર ચમકતો હોય એટલે મને એમ થાય કે ભગવાને આપણા માટે કેટલું કર્યું. દિવસે મોટો લેમ્પ આપ્યો અને હાંજે નાઇટ લેમ્પ પણ ભગવાને આપ્યો. વિચાર તો કરો કેટલું ધ્યાન રાખ્યું છે. નાઇટ લેમ્પની વ્યવસ્થા કરી છે. સાંજ થઈ જાય એટલે નાઇટ લેમ્પ ચાલુ થઈ જાય, સવાર થાય તો વળી પાછો ભડકો. દરિયામાં પાણી ભરાયેલું છે, એમાં પાણી ભરવા જાતું કોણ હશે? વિચારો. અને વળી પાછું ઈનું ઈ પાણી ઉપર જાય વરાળ સ્વરૂપે, અને પાછું ઈનું ઈ પાણી ખારું પાણી ઉપર જઈ ફિલ્ટર થઈને પાછું હેઠું આવે વરસાદ સ્વરૂપે. આ કોણ કરે છે? વિચારો, આટલું કોણ કરે? ગઈકાલે આપણે અહીંયાથી ગીત ગાયું, ભક્તિ રે કરવી છે દાસ થઈ રહેવું. એવી ગંગા સતી આપણને કહી ગઈ કે વીજળીને ચમકારે મોતીડું પરોવી લેવાય. વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારું થાય. આનો અર્થ શું છે? મારી દૃષ્ટિમાં તમે જુઓ, વીજળીનો ચમકારો કેટલી ક્ષણ થાય. વરસાદ પડતો હોય અને આકાશમાં વીજળીનો ચમકારો થાય, ક્ષણિક હોય. ઘડીના છઠ્ઠા ભાગમાં ચમકારો થઈને ગયો જાય. એટલા ક્ષણમાં અંજવાળું થાય અને આપણે મોતી પરોવી લેવાનું છે. આવું ગંગા સતી નથી કીધું. ગંગા સતીનો ગૂઢ ભાવાર્થ હતો કે જેટલી ક્ષણોમાં વીજળીનો ચમકારો થાય, ક્ષણિક માત્ર વીજળીનો ચમકારો થાય અને અંજવાળું થાય, એટલું જ આપણું જીવન છે. એટલું જ આપણું જીવન છે. કઈ વીજળી ચમકારો પૂરો થઈ જાય કાંઈ નથી નહીં. વીજળીના ચમકારો જેટલો ક્ષણ થાય એટલું ક્ષણ જ આપણું જીવન છે. અને એ ક્ષણમાં ઈશ્વરને ભજન રૂપી મોતીડું પરોવી લેવાનું. ઈશ્વરના ભજન રૂપી મોતીડું પરોવી લેવાનું છે. આવું ગંગા સતીએ કહ્યું. વીજળીના ચમકારે અરે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાય. એ વીજળીને ચમકારે એ મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાય. એ અચાનક અંધારા થાય. જોતને જોતામાં દિવસો દિવસો એ વહી જાશે પાનબાઈ. જોતને જોતામાં દિવસો વહી જાશે પાનબાઈ. 21,600 કાળ થાય રે, થાય રે, થાય. વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાય રે, અચાનક અંધારા થાય રે. જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ રે, અધૂરિયાને રે નાખે વાય. જાણ્યા જેવી જેવી, જાણ્યા રે
સાધુરિયાને નારે કે આય રે ગુગરસનો છે રે છે અટપટો પાનવા આટી મેલો તો રે સમ જાય તમે આટી મેલો તો સમ જાય વીજળીને ચમકારે મોતીડા બોલ્યો બનવાય અચાનક ઘટનામય આય અચાનક આય અચાનક અરે વીજળીના ચમકાર રૂપી આપણને સૌને મને ને તમને જિંદગી મળી છે, એમાં મોતીડું પરોવી લેવું. મને સમઢિયાળાની કથા યાદ આવી ગઈ. ગંગાસુત્રીના ગામની કથા કોરોના પહેલા કરેલી. રોજ એક ગંગાસતીનું પદ ગવાતું અને એમાંનું આ મારું પ્રિય પદ છે. આમ તો મને બધા જ પદો આવા ગમે, પણ આ ગંગાસતી આપણને કંઈક કહી ગઈ. બહુ મોટું વિજ્ઞાન છે. વિચાર તો કરો, આ ક્યાં ભણવા ગઈ હશે, ક્યાં શીખવા ગઈ હશે? મારો નરસિંહ જુનાગઢનો નાગર બ્રાહ્મણ ક્યાં શીખવા ગયો હશે? પણ જ્યારે બોલે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એને એકતા બતાવી છે કે હરિ એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. એને પ્રકૃતિને ભગવાન ગણાવ્યા, એને પવનને ભગવાન ગણાવ્યું, એને વૃક્ષના બીજને ભગવાન ગણાવ્યું. વિચાર તો કરો, આવા સાધુડા આપણા ભારતમાં થયા છે અને ખાસ કરીને કાઠિયાવાડમાં થયા છે. આ લોકો ક્યાં શીખવા ગયા છે? અને વૈજ્ઞાનિક ખોટા શ્રેય લઈ જાય છે. વિજ્ઞાને આમ કર્યું, વિજ્ઞાને કાંઈ નથી કર્યું, બધું એમનેમ હતું જ. વિજ્ઞાને ખાલી ગોયતું છે. વિજ્ઞાન નહોતું તો એ સૂર્ય હતો ત્યારે આ પૃથ્વી હતી ને પૃથ્વી સૂર્યની ફરતે ફરતી હતી. ત્યારે હવા હતી, પાણી હતું, બધું જ હતું. ઓક્સિજન હતું, નાઇટ્રોજન હતું, તમામ વાયુઓ હતા, બધું હતું. વિજ્ઞાને માત્ર શોધ કરી છે. બાકી વિજ્ઞાનની તાકાત નથી પાણી બનાવે. લ્યો ક્યાં સાંભળ્યું કે ફલાણા ઠેકાણે પાણી બનાવવાની ફેક્ટરી છે? સાંભળ્યું? હા, વિજ્ઞાને પાણી બગાડ્યું બહુ, ફિલ્ટર કરીને આમ કરીને તેમ કરીને બગાડ્યું બહુ, પણ પાણી કઈ બનાવવાની ફેક્ટરી નથી. પાણી બનાવનાર તો આ બેઠો ઈ છે. વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી હોય પણ લોહી બનાવવાની ફેક્ટરી નથી નાખી હજી. કોરોના કાળમાં ઓક્સિજનના એમ કહેવાય કે સાસા પડી ગયા હતા બધા. પાટલા નહોતા મળતા ઓક્સિજનના બાટલા. જેને વીતી હોય એને ખબર હોય. આવું છે. કથાનો ત્રીજો દિવસ છે આજે. તમારા બધા પાસે કંઈક માગવું છે, બોલો માગવું? અરે આમ તો જો તો હા નથી પાડતા. આજે હું સ્ટેમ્પ પેપર લઈને જ આવ્યો છું. જો તમે હા પાડો તો અંગૂઠા લઈ લો. કેટલા લોકો હા પાડે છે આપવાની? હા તો પાડે બધા હા પાડે. જેઠવા સાહેબ મજામાં? તમારું તમને મુબારક. પણ માગવું છે એટલું જ કે અહીંયાથી જે પદ ગવાય છે એ પદનું ઘરે જઈને અધ્યયન કરજો. અહીંયાથી જે ગોવિંદ દામોદર સ્ત્રોતનો પાઠ ગવાય છે એ રોજ તમે ઘરે જાઓ, રોજ સવારે ગોવિંદ દામોદર સ્ત્રોતનો પાઠ કરજો. રોજ ઠાકોરજીની સામે ભગવાનને કાલાવાલા કરજો. રોજ ગીતાનું અધ્યયન કરજો.
રોજ ભાગવતની પોથીમાંથી થોડું ઘણું કંઈક વાંચજો અને માત્ર વાંચજો નહીં, એમાંથી 2 શબ્દ જીવનમાં ઉતારજો. અહીંયા જે મેં કથા કરેલી છે એ કથાનું વિવરણ કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. ખાલી અહીંયા 2 કલાક 3 કલાક 4 કલાક બેસી ગયા અને સાંભળી લીધું અને પછી પેલું થાય કથા સોની સોની ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તીર્થ કરી કરી થાક્યા ચરણ, કાલે બધા ચરણ થાકી ગયા ઋષિકેશ જઈ. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ ને તોય નો પહોંચ્યો હરિને શરણ. આંધળો સસરો સરંગટ બહુ કથા સાંભળવા હાયલું છે. એક બેન છે ને એ લાજ કાઢીને ફોનમાં વાત કરતા હતા. એ હું પાછો છે ને થોડો પેલો પૂછ્યા વગર રહું નહીં. એટલે મેં વળી પૂછ્યું કેમ બેન લાજ કાઢીને ફોનમાં વાત કરો? મારા સસરા છે ને એટલે. મેં મનમાં મને કીધું કોઈને કહેવાય નહીં આપણે. સસરો ફોન વગર જોવાનો છે. એટલા આ જીવન એના જેવું થયું છે. આપણે યાત્રા કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, પણ જ્યારે મેં કીધું એમ કથા આપણામાં આવશે. ઘણા લોકો બોલતા હોય ને મંદિરે જવાથી મનોકામના પૂર્ણ થઈ જાય. એનો અર્થ એ હું તમને કહું, મનોકામના પૂર્ણ થઈ જાય એનો અર્થ એમ નહીં કે તમને બધું માગો એ મળી જાય. જો તમે સાચા અર્થમાં મંદિરે જાઓ તો તમારી મનોકામના પૂર્ણ થાય. એનો અર્થ એવો નથી કે તમે માગો એ મળી જાય. ભગવાને જજમવું પડ્યું હતું, રાધા વગર જીવવું પડ્યું હતું. 11 વર્ષ અને 52 દિવસ પછી ગોકુળને છોડી દીધું. ભગવાન રડે છે કે ઉદ્ધવ મને ગોકુળની યાદ આવે છે, મને મારી માં યશોદા યાદ આવે છે, મને માખણ ને મિશ્રી યાદ આવે છે, મને મારી ગોપીઓ યાદ આવે છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ 5મા 7મા દિવસે બધું કરશું. અત્યારે નથી બોલવું. ભગવાનને પણ દુઃખ પડ્યું હતું, કૃષ્ણ પણ રોયા હતા. તો શું લાગે તમને બધું મળી જાય એમ મનોકામના પૂર્ણ થઈ જાય? પણ મંદિરે જાઓ ને એટલે જો તમે સાચા અર્થમાં મંદિરમાં ગયા હોય, સાચા અર્થમાં ભગવાનનું પૂજન કર્યું હોય ને તો મનની બધી મનોકામના જ ન રહે. હવે કાંઈ નથી જોતું મારે. આને કહેવાય મનોકામના પૂર્ણ થઈ. હવે મારે કંઈ જોઈએ જ નહીં. 5 વર્ષનો ધ્રુવજી મહારાજ અને સાક્ષાત અખિલ બ્રહ્માંડનો અધિપતિ આવ્યો, કીધું ધ્રુવજી માગો. અને ધ્રુવજી મહારાજ કીધું બાપજી ઈશ્વર આપના દર્શન થયા, હવે મારે કાંઈ ન જોઈએ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રશુંતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યમ. આવું ધ્રુવજી મહારાજ બોલ્યા. કાંઈ ન જોઈએ. આને કહેવાય મનોકામના પૂર્ણ થવી. માગોની મળે આપણે ઘરે જતા ન હોય, ઘરની બાજુ મંદિર હોય કે ન જાય. અને દ્વારકા જઈએ. મને એક ભાઈએ પૂછ્યું પછી દ્વારકા શું કામ જાય? ઘરની બાજુમાં ભગવાન તો ઈ જ છે, તો દ્વારકા જવાનું શું? એ તો દ્વારકામાં એવું છે કે માગો 20 ને આપે 30 એટલે બધા ત્યાં જાય. એટલે એના જેવું છે. એવું પદ છે ને, માગો 20 આપે 30 મારો દ્વારકાધીશ. એને ખજાને ક્યાં ખોટ તારા હાટું રાખ્યું? ખજાને ખોટું દીધું. કેવાનો મૂળ ભાવ મનોકામના પૂર્ણ થવી એટલે મનમાં કઈ મનોકામના જ ન રહે. હવે તું જીવાડે તું મારે સગળું તને સોંપી દીધું. આવો ભાવ જ્યારે મનમાં જાગે ત્યારે માનું હવે આપણે બરાબર વે ઉપર જઈએ છીએ. બાકી ભટકી ગયા અને બહુ ભટકે થાકી બહુ જાય. એક ભાઈની ઘરે હું પધરામણીમાં ગયો. ગામમાં કથા હોય તો પધરામણી એ હોય. હાલી હાલીને હું થાકી જાઉં. ઓલા કે અમારી ઘરે આવો ને અમારી ઘરે આવો. પછી બધાય ચા પીવડાવે. કેટલોક ચા પીવો મારે? એટલે હું પધરામણીમાં ગયો. અમારે જુનાગઢ પાસે જ છે સોળવદર ગામ. ગયા વખતે આવી કથા કરી હતી. સોળવદર દરબારનું ગામ છે. વિજયસિંહ ભાટીના સરપંચ બહુ ભલો માણસ છે, બ્રાહ્મણ પ્રેમી છે. અને અમને લઈ ગયા પધરામણીમાં વિજયસિંહના ઘરે. ત્યાં ગયા એટલે
વિજયસિંહ બાપુના ઘરના હતા. અમે ગયા ત્યાં, અમારી ગાડી બહાર પાર્ક કરી, ફટાફટ ફોન કર્યો, આવી તો દાદા આવ્યા છે. એ વિજયસિંહ બાપુ તુરંત આવી ગયા. એની ભેગું એક કૂતરું હતું. હું તો આવું બધું ઓબ્ઝર્વેશન કરતો હોઉં. એનું ભેગું એક કૂતરું હતું. એ કૂતરું હાંફતું હતું. એટલે વિજયસિંહ તો 2 મિનિટમાં જ આવી ગયા. ખેતર આમ સામે જ દેખાય, પણ મને તો ખબર ન હોય કે સામે ખેતર છે એનું છે. એટલે બાપુ ખેતર બહુ દૂર લાગે તમારું. તો કે નારીના સામું દેખાય આપણું. આ કૂતરું તમારી ભેગું ભેગું આવ્યું, હાથી કાં દે? મન કે દાદા ખેતર તો સામે જ છે, ત્યાંથી અહીંયા ભૂખતા 2 મિનિટ થાય, પણ કૂતરું 2 નાળામાં આમ જાય, 2 નાળામાં આમ જાય, આમ રખડતું ભટકતું અહીંયા પૂગે ને એમાં હાથી રહે છે. ત્યારે હું સુંદરને જવાબ આપ્યો કે માણસનો રસ્તો ઘરથી સ્મશાન સુધીનો જ છે. આપણે બહુ આમ ભટકીએ છીએ ને એમાં હાકી રહીએ છીએ, એમાં આપણે હાકી રહીએ છીએ. આ રસ્તો કેટલો છે? ઘરથી સ્મશાન સુધીનો. એમાં હવે ગાડી આવી ગઈ. હા, સુંદર મજાની ગાડી આવી ગઈ. એટલો જ રસ્તો આપણો છે, પણ આપણે બધે દોડીએ છીએ ને એમાં જગતથી થાકી જઈએ છીએ. પાંડવોના પુત્રના અગ્નિ સંસ્કાર થયા. અર્જુન મારી નાખવાની વાત કરે, પાંચાલી ના પાડે. મારી નાખવું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બને, ન મારવું તો મારી પ્રતિજ્ઞા તૂટે. દ્વારકાધીશને કીધું, પ્રભુ હવે શું કરવું? જ્યારે જ્યારે મુશ્કેલી અર્જુનને પડી ત્યારે ભગવાને સહાય કરી છે. કહ્યું કે હે અર્જુન, અશ્વત્થામા બ્રાહ્મણ શરીર છે, એને પોતાની ઇજ્જત બહુ વાલી હોય, પોતાની શિખા બહુ વાલી હોય, પોતાની જનેવ છે એ બહુ વાલી હોય. એક કામ કર, એ શિખા કાપી નાખ. શિખા કપાઈ જાય એટલે જીવતો બ્રાહ્મણ મૃત્યુ પામેલા બ્રાહ્મણ બરાબર છે. તારી પ્રતિજ્ઞા થઈ જાય અને બ્રહ્મ હત્યાનો અધિકારી પણ ન બને. અર્જુને અશ્વત્થામાની શિખા તોડી નાખી છે. અશ્વત્થામા શરમનો મારો ભાગી જાય છે. આ બાજુ ભગવાન દ્વારકાધીશ કહે છે, હાલો હવે બધું પૂરું થઈ ગયું છે, યુદ્ધના વિરામ થઈ ગયા છે, પાંડવોના હાથમાં રાજગાદી આવી ગઈ છે, હવે હું દ્વારકા જાઉં. અન્નમાં બોલે છે, પાંડવોની માતા બોલે છે, માં કુંતા બોલે છે, હે ઈશ્વર, હે પુરુષોત્તમ, હે કેશવ, વાસુદેવ, હે પ્રતિપાલ, મને જ્ઞાન થયું છે. હું કોઈ સાધારણ માણસ નથી. મારા ભાઈનો દીકરો નહીં, તું તો જગતનો બાપ છો. મને જ્ઞાન થયું છે અને અત્યાર સુધી અમારા દુઃખના દાડા હતા, અમે દુઃખી હતા તો તું અમારી ભેગો હતો, અને હવે જેવું સુખ આવ્યું એ ભેગો તું જવાની વાત કરે છે. નહીં, એમ તને જવા ન દઉં. અરે ભાઈબા, હું દુઃખી માણસો ભેગો જ રહું છું, સુખી લોકો ભેગો નથી જતો. મારો નિયમ છે. અને કોઈથી બોલી તો મને દુઃખ આપો. એક જ વ્યક્તિ એવી છે ચારેય યુગમાં જેને દુઃખ માર્યું. કારણ એવું સુખ શું કામનું જેમાં ઈશ્વર આપણી ભેગો ન હોય. પ્રભુ મને દુઃખ આપો. હું દુઃખી હોઉં તો આપ મારી ભેગા રહેશો. તમારા વગરનું સુખ મારે ન જોઈએ, પણ તમે મારી ભેગા હોય ને તો મને દુઃખ પણ મંજૂર છે. આપ મને દુઃખ આપો. માં કુંતાએ સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષોત્વાધ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ નાન્વત્યમ અભયમ યસ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાન માં કુંતાને વરદાન આપે. રથ આવ્યો છે. ભગવાન એક પગ રથમાં મૂકે છે અને બીજો પગ જ નીચો હોય. ભગવાન રથમાં બેસવાની બરાબર તૈયારી કરે અને બીજી કોઈ સ્ત્રી આવીને ભગવાનના પગ પકડાશે. બીજી એક સ્ત્રી આવીને ભગવાનના પગ પકડા અને બોલવા માંડી છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવે જગતપતે. હે ઈશ્વર, આ સ્ત્રી કોણ હતી? ભગવાનના પગ પકડનારી આ સ્ત્રી હતી પાંડવનો દીકરો અભિમન્યુ. અને અભિમન્યુ મહાભારતના યુદ્ધની અંદર પેલા ચક્રવ્યૂહ વિંધવાની અંદર 7મો ચક્રવ્યૂહ વિંધવા આવ્યો અને કૌરવો દ્વારા મારી નાખ્યો હતો. એને એ અભિમન્યુની વિધવા પત્ની
ઉત્તરા ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી, પાહી પાહી મહાયોગિન દેવ દેવે જગતપતે. અભિમન્યુની વિધવા પત્ની છે, અને આ વિધવા પત્ની છે એ પોતે ગર્ભવતી છે. એના પેટની અંદર બાળકનો ઉછેર થઈ રહ્યું છે. એણે ભગવાનને કીધું કે ઈશ્વર, પેલા અશ્વત્થામાને અર્જુને અપમાનિત કર્યો અને એ કોપાયમાન થયો છે અને મારી પાછળ પડો છે, તારા પેટની અંદર રહેલા બાળકને મારી નાખું, મારી સહાય કરો, બાકી આ મારા બાળકને મારી નાખશે. ભગવાને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો અને ઉદરની અંદર રહેલા બાળકને ભગવાને રક્ષા કરી છે. ઉત્તરાના ઉદરમાં રહેલું બાળક બીજું કોઈ નહીં, સાક્ષાત પરીક્ષિત મહારાજ છે. ભગવાને માતાના ઉદરની અંદર જ પરીક્ષિત મહારાજની રક્ષા કરી. એ કથા બતાવીને ભગવાન દ્વારકા જવા પ્રસ્થાન કરે. હજુ એક પગ ઉપર ચડાવ્યો, એક પગ જમીન ઉપર છે અને ભગવાન ચિંતા છે. કંઈક યાદ આવ્યું છે, હજી મારે દ્વારકા ન જવાય, એક કામ બાકી છે. ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. સૂર્યનું ઉત્તર દિશામાં અયન થઈ રહ્યું છે અને કુરુક્ષેત્રમાં મારો એક ભક્ત બાણ શૈયા પર સૂતો છે અને મારા નામની જાપ કરે છે. અને એણે મારી પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન માંગ્યું છે અને કીધું છે કે હે ઈશ્વર, હું જ્યારે મૃત્યુ પામું ને ત્યારે તમે મારી નજરની સામે આવજો. હવે એના મૃત્યુનો સમય આવ્યો છે અને હું મારું વચન નિભાવું, મારે દાદા ભીષ્મ પાસે જવું પડશે. ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. ભીષ્મ દાદા બાણ શૈયા પર સૂતા સૂતા કૃષ્ણ કૃષ્ણ કરે છે. કહ્યું, દાદા, તમારા ઉત્તરાયણનો સમય આવ્યો છે, તમે જેમ ઈચ્છા મૃત્યુ માંગ્યું તો એ મૃત્યુનો સમય થઈ ગયો છે અને હું તમારી સમક્ષ પણ છું. હવે આ દેહનો ત્યાગ કરો. અને ત્યારે ભીષ્મ બોલ્યા છે, ઈશ્વર, હે કરુણા નિધાન, નંદ નંદન યશોદા નંદન, મારી વાત સાંભળો. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પૂર્વે વિભૂમિ. હે ઈશ્વર, મારે એક કામ કરવાનું બાકી છે. ભીષ્મની સ્તુતિ લખી છે મહાભારતમાં અને શ્રીમદ ભાગવતજીમાં. હજુ મારે એક કામ કરવાનું બાકી છે. શું કામ? તો કે મારે મારી દીકરીને પરણાવવી છે. કોઈ સારો મૂર્તિઓ જોઈએ છે અને મારી દ્રષ્ટિમાં તમારા જેવો બીજો કોઈ મૂર્તિઓ ન ભૂતો ન ભવિષ્ય છે. અરે દાદા, આપ તો બ્રહ્મચારી છો, તમારે દીકરી વળી ક્યાંથી? પ્રભુ, મારી બુદ્ધિ રૂપી કન્યા, મારી મતિ રૂપી કન્યા આપને અર્પણ કરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિભુમ્ના ભગવતી સાંત્વત પુંગવે વિભુમ્ની. અરે પણ દાદા, મને શું કામ મને જ તમે તમારી મતિ રૂપી કન્યા આપો છો? અરે પ્રભુ, તમારું રૂપ કેવું છે, તમારા ગુણ કેવા છે, મારું ચારિત્ર્ય કેવું છે? અને ભગવાન નું ચારિત્ર્ય લખતા, ભગવાનના રૂપ અને ગુણ લખતા સુખદેવજી મહારાજ લખે, વિષ્ણુ બોલ્યા છે, ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને. ત્રણેય ભુવનના તમે કમલમ છો, ત્રિભુવન કમલમ, તમાલ વર્ણ છો. તમારા મુખાર વિંદ પર તેજ છે અને કેવું તેજ? રવિકર ગૌરવ રામવરમ. રવિ કહેતા સૂર્ય, પણ એક સૂર્ય નહીં, અનેક સૂર્યનું તેજ તમારા મોઢા ઉપર છે. રવિકર ગૌરવ રામવરમ દધાને. તમારા મુખાર વિંદ પર આટલું તેજ છે અને શું કામ ન હોય? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ઈશ્વર, તમે તમારા દરેક ભક્તોની લાજ રાખો છો. તમારા દરેક ભક્તના વિકટ સમયે તમે હાજર થાઓ છો. તમે તમારા ભક્તો માટે અવતાર લો છો, એ તો ઠીક, અવતાર લેવાનો સમય ન મળે તો થાંભલો ફાડી નહીં પ્રગટ થાવ છો. એટલા માટે મારી ભક્તિ રૂપી કન્યા તમને સોંપી છે. પ્રહલાદ વખતે તમે થાંભલો ફાડીને પ્રગટ થયા હતા. તમે ધ્રુવજી મહારાજને દર્શન આપ્યા, તમે સ્તંભ થકી પ્રગટ થયા હતા. અને એટલે જ પેલી રુક્ષ્મણ દશમા સ્કંદમાં બોલી, ઈશ્વર, હે પુરુષોત્તમ,
હું વરીશ તો આ જન્મમાં તમને જ, બાકીના બધા જ પુરુષો મારા માટે બાપ અને ભાઈ સમાન છે. રુક્ષ્મણીએ પ્રેમ પત્ર લખ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૂણ ક્રાંતે નિર્વિશ્ય કર્ણ વિહરે હરતોંગ તાપમ. રુક્ષ્મણીએ પણ પ્રેમ પત્ર લખ્યો તો પણ એ આપણે શુક્રવારે જોશું. રુક્ષ્મણી વિવાહ એને ભગવાનને પ્રેમ પત્ર મોકલ્યો હતો. એટલે મારી મતિરૂપી કન્યાને આપ સ્વીકાર કરો. ભગવાને ભીષ્મને તથાસ્તુ કહી ભીષ્મના દેહ